અને એમને દેખાડો કે તમાકુ છે કેવી. એક નંબરનું ક્વોલિટી નંબર 1 વાળું પાન છે. આ હું તમને બતાડું છું મહેસાણા જિલ્લાની તમાકુ. અને એ ખેડૂત મિત્રો સાથે વાત કરાવડાવીશ એ પહેલા તમને બતાડીએ તમાકુ બધી જગ્યાએ એવું રિઝલ્ટ મળ્યું છે. ખાલી એની ક્વોલિટી જો છે પત્તો જો. ઓ નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાડીશ મહેસાણા જિલ્લાની તમાકુ. અને જો તમે તમાકુની ખેતી કરતા હોય અને આ વિડીયો મહેસાણાથી આજુબાજુ જોતા હોય ને તો તમારા વિડીયો ખાસ જોવો જોઈએ. કેમ કે તમાકુની ખેતીની અંદર ઘણી બધી તકલીફો આવતી હોય છે. અને એની અંદર વાત કરું ને તે તમાકુનો વિકાસ ના થવો, તમાકુનું પાનાનું ઝાડપણ, વજન અને એની થિકનેસ ના આવી, પ્લસ મોટામાં મોટી સમસ્યા એ ઓલ ઓવર ગુજરાતમાં જે બી તમાકુની ખેતી કરતા હોય ને તો એમના આ એક પ્રશ્ન મોટો હોય છે, સાહેબ કુંજરો આવી જતો હોય, કુકડવાડ આવી જાય, તૂટ્યું વળી જતું હોય. આ બધી સમસ્યા તો હોય જ. અને આ તમામ સમસ્યાનો સમાધાન તમને આ વિડીયોની અંદર હું બતાડીશ. કેમ કે અમારા એક પ્રગતિશીલ ખેડૂત મિત્રએ અમારો સંપર્ક યુટ્યુબના વિડીયો જોઈને કર્યો હતો અને વિશ્વાસ રાખીને એમને દવા મંગાવી હતી ને આજે હું તમને પરિણામ બતાવીશ કે વિશ્વાસ ઉપર એમને શું પરિણામ મળ્યું છે. તો ખેડૂત મિત્રો સાથે વાત કરતા પહેલા હું બતાડીશ કે આ તમાકુ મહેસાણા જિલ્લાની કેવી છે. તો બતાડો જરા કેમેરાને કે આ તમાકુની ક્વોલિટી જુઓ, એનું પાન, એની ક્વોલિટી, એની રગો અને જે તમાકુ છે ને એની થિકનેસ ખાલી જુઓ. અને એક જગ્યાએ નહીં સાહેબ, બધી જગ્યાએ તમે કેમેરો બતાડજો, લેતા આવજો અને એમને દેખાડો કે તમાકુ છે કેવી. એક નંબરનું ક્વોલિટી નંબર 1 વાળું પાન છે. આ હું તમને બતાડું છું મહેસાણા જિલ્લાની તમાકુ. અને એ ખેડૂત મિત્રો સાથે વાત કરાવડાવીશ એ પહેલા તમને બતાડીએ તમાકુ બધી જગ્યાએ એવું રિઝલ્ટ મળ્યું છે. ખાલી એની ક્વોલિટી જો છે આ પત્તો જો. આ પત્તું એક જગ્યાએ નહીં છે, ભરાવદાર એક છોડ છે, નીચેની જમીને હરખી નહીં દેખાતી. તમામ માહિતી આપણે લઈશું એક ખેડૂત મિત્ર પાસે કે ખેડૂત કઈના છે, કઈનું રિઝલ્ટ છે, તમામ એક વખત ચારે બાજુ તમાકુની ખેતી અમને બતાડજો. ખેડૂતો શાંતિથી વિડીયો જોજો, કેમ કે તમે શાંતિથી જોશો ને તો જ તમને ખબર પડશે કે ના તમાકુ જોવા જેવી છે. બરોબર, આ છે તમાકુની ખેતી. અને એ બી બતાડી સાહેબ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને બતાડી કે જ્યાં આગળ આપણી ટ્રીટમેન્ટ નથી કરીને તો ત્યાં આગળ કેવું રિઝલ્ટ છે. બરોબર, હવે વાત કરીશું એ ખેડૂત મિત્ર પાસે. નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ કેમેરા બાજુ જોઈને બોલજો. મારું નામ રસિકજી ભાવાજી, મારું ગામ સુરજ, ઓકે, તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા. ગામ છે એમનું સુરજ, તાલુકો છે બેચરાજી અને જિલ્લો છે મહેસાણા. અને નામ કીધું તમારું? રસિકજી ભાવાજી. રસિકભાઈ. ઓકે રસિકભાઈ, તમે તમાકુની ખેતી કેટલા વર્ષથી કરો છો? હું 2 વર્ષથી ખેતી કરું. બરોબર છે. ઓકે, આપણી દવા નથી વાપરી એ વખતે તમારા તમાકુની અંદર શું તકલીફ હતી ને ખાલી આ વિડીયો જોતા ને તમામ ખેડૂતના વિસ્તારથી બતાવજો શું તકલીફ હતી. આ દવા વાપરવાથી તકલીફ શું હતી? આપણે પહેલા તો કોકડવાડ આવ્યું હતું. કોકડવાડ આવ્યો હતો, પછી તમાકુ વધતી નથી, મતલબ જોઈએ એવો વિકાસ હતો ને? વિકાસ નતો. બરોબર છે. અને પોદું જાડું નતું થતું. પાનાનું જાડું મતલબ થિકનેસ, ઝાડપણ, લંબાઈ અને પહોળાઈ આ વસ્તુ જોવા નથી મળતી. આપણી દવા વાપરી પછી શું ફાયદો થયો એ બી જણાવો એમને. આ દવા વાપરવાથી મને તમાકુ પત્તું બતાડો ને, જાતે બતાડો, તમારા હાથથી બતાડજો આ શું તમને ચેન્જીસ જોવા મળ્યો. તમાકુ ઝાડપણ, ઓકે, આ ઊંચાઈ, બરોબર છે, એની થિકનેસ, આ પાનું વજનદાર પત્તું પકડાયું. હા, બરોબર. અને આવી તમાકુ પહેલા થયેલી ખરી કે ના? પહેલા નહીં. દવા વાપરવાથી જબર તમાકુ થઈ. બરોબર, એટલે મતલબ આવું તમાકુનું પાન પહેલા જોયું જ નહીં? ઓકે, તમારા લાઈફ ની અંદર આ પહેલી વાર જોયું. ઓકે. અને સાહેબ કેમેરા છે ને આ આપણી તો બતાડ્યું ને, જે અગર નહીં વાપરી ને એ બી બતાડો તો બીજા ખેડૂત મિત્રો જોવે ને કે ના આ વસ્તુનો પાવર શું છે ને એમને ખબર પડે. જે અગર નથી વાપર્યું ને એ તમાકુનું બી બતાડ્યું છે સાહેબ. આ ખેતરની અંદર આપણે ટ્રીટમેન્ટ નથી કરી એ પ્રેક્ટિકલી એ જોવા છે. અને ખેડૂતને બી અત્યારે અફસોસ થાય કે સાહેબ મેં એમને ટાઈમ મંગાવી હોત ને તો મારે બી આવું રિઝલ્ટ મળે. આ બે ચારે બાજુ બતાડજો સાહેબ, જ્યાં આગળ નહીં વાપરીને એનું પરિણામ એમને શું જોવા મળ્યું છે. બરોબર છે, આ છે અમારી વસ્તુનો પાવર. હવે વાત કરીશું રસિકભાઈ એવી શું ટ્રીટમેન્ટ કરી હતી તો આ જાદુ થયો. જાદુ નથી, અમારી ટ્રીટમેન્ટનો જ કમાલ છે. બતાડીશું આપણે. આ બે વસ્તુ શું કર્યું આપણે? સ્પ્રે માર્યો હતો. ઓકે, આ બે વસ્તુ એમને સ્પ્રે માર્યું છે. ક્રોપ પરિવર્તન પેસ્ટ ઓર્ગો
આજે તમને પત્તાની ચમક, શાઇનિંગ, ક્વોલિટી, એની થિકનેસ, ક્રોપ પરિવર્તનના પેસ્ટ ઓર્ગોથી આવે છે, બરોબર છે. 15 લીટર પંપની અંદર 25 ml વાપરવાની છે, બેને મિક્સ કરીને વાપરવાની છે, જેનાથી તમને પત્તાની જાડપણ, થિકનેસ ને વજન સારામાં સારું દેખાશે. બીજી વસ્તુનો ઉપયોગ કર્યો છે એમણે. આ બે વસ્તુનો કેવી રીતે ઉપયોગ કર્યો? પોણી અંગાત મેલી હતી ટીપે પાણીની અંદર ટીપે ટીપે એનો જમીનની અંદર છોડી છે. ભૂમિ પરિવર્તનના સોઇલ પાવર, આ બે વસ્તુ કામ કરે છે. જમીનને એક તો છે ખોરાક પૂરો પાડશે, જેની અંદર ઝીંક, પોટાશ, સલ્ફેટ, નાઇટ્રોજન, હુમિક, ફોલિક એસિડ, તમામ કન્ટેન્ટ જે છોડને જોતે બધું ખોરાક મૂકેલો છે. બીજું છે સોઇલ પાવર, જે તમારા જમીનને પોચી પાડે, મોરાડેનું ડેવલપ કરે અને તમારા ખેતરની અંદર જેટલું બી જૂનું ખાતર છે ને બધું મોરાડે ચોંટાડવાનું કામ કરે છે. અને જે થિકનેસ પકડાય છે ને એને કેમ કે ઘણા બધા ખેડૂતો છે ને જાત જાતનું નાખતા હોય છે, પણ જોઈએ એનો પ્રભાવ મળતો નથી, બરોબર. ઓકે રસિકભાઈ, તમારો વિડીયો આજુબાજુના ખેડૂત મિત્રો જોતા હોય તો આ દવા વિશે શું કહેવું છે તમારું? હું તો એમ કહું ને 100% રિઝલ્ટ મળે, એટલે દરેક ખેડૂતને જણાવું કે આ દવા વાપરો. બરોબર. એટલે બધે આ દવા વાપરવાથી ફાયદો થાય ને છે? ફાયદો 100% થાય. પોતે ખેડૂત મિત્ર આત્મવિશ્વાસી કે છે 100% ફાયદો થાય જ. ખાલી વિડીયો બનાવવા માટે નહીં બોલતા ને? ના એવું નહીં કે કોઈ કહે ના કે સાહેબ, કેમ કે દૂધનું દૂધ ને પાણીનું પાણી બતાડ્યું જ છે અમે. જેની અંદર વાપરી છે એનું રિઝલ્ટ ને નથી વાપરીને એનું બી રિઝલ્ટ બતાડ્યું છે. તો તમે બી આ તમાકુની ખેતી કરતા હોય ને સાહેબ, તો એક વખત અમારી અવશ્ય મુલાકાત લેજો, બરોબર. શરૂઆતથી વાપરવી હોય તો બી સારામાં સારી રિઝલ્ટ રહેશે, વચ્ચેથી વાપરો ને તોય સારામાં, પણ સાહેબ ખેડૂત મિત્રોને સંતોષકારક રિઝલ્ટ આપીશું, બરોબર. તો વિડીયોની અંદર પહેલી વખત હોય ને તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવીને અવનવી અપડેટ તમને મળતી રહે છે. અને બીજો કોઈ બી પાક કરતા હોય ને તો અવશ્ય એક વખત અમારો સંપર્ક કરજો. ત્યાં સુધી મળીશું નવી એક વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. અલવિદા.